આજે આપણે વાત કરશું કેન્સર વિશે. ઓન્કોલોજી એટલે કે કેન્સરનું વિજ્ઞાન. સાદી રીતે કેન્સરને જો આપણે વ્યાખ્યાયિત કરવું હોય તો કેન્સર એટલે કોષોનું સતત કોષ વિભાજન થાય, અનિયંત્રિત રીતે કોષ વિભાજન થવું, અને સતત કોષ વિભાજન થવાથી ગાંઠનું નિર્માણ થાય, અને નિર્માણ પામતી આ જે ગાંઠ છે તે કોઈ રીતે જેને કહેવાય કે દેહધાર્મિક ક્રિયાઓમાં અડચણરૂપ થાય અને આપણને એની કોઈ અસર આવે. એટલે સાદી ભાષામાં કેન્સર એટલે અનિયંત્રિત કોષ વિભાજન અથવા તો અનિયંત્રિત રીતે કોષોની વૃદ્ધિ થવી. ખૂબ જ ભયંકર રોગ છે. ભારતની અંદર 10 લાખથી વધુ લોકો જેને કહેવાય સામાન્ય રીતે કેન્સરથી પીડિત છે. સામાન્ય કોષ જે છે તે કેન્સર કોષમાં રૂપાંતરિત કેવી રીતે થાય છે, અથવા તો જેને આપણે ઓન્કોજેનિક ટ્રાન્સફોર્મેશન કહીશું, અથવા તો એવી તે કોષની અંદર કઈ ઘટનાઓ બને છે કે જેના થકી કોષ જે છે તે કેન્સરગ્રસ્ત કોષોની અંદર પરિણમે છે. તો આ જે બાબત છે ઓન્કોજેનિક ટ્રાન્સફોર્મેશન, જે હાલમાં જીવવિજ્ઞાન અને મેડિકલ સાયન્સ માટે એક ડિટેલ સંશોધનનો વિષય છે. હવે આપણે જોઈએ, આપણા શરીરની અંદર લગભગ નિયર અબાઉટ 40 જેટલા જનીનો એવા છે કે જે સામાન્ય કોષ વિભાજનની ક્રિયા સાથે સંકળાયેલા છે. આવા જે જનીનો જે છે તેને આપણે પ્રોટો ઓન્કોજનીન તરીકે ઓળખીએ છીએ. આ પ્રોટો ઓન્કોજનીન કે જે સામાન્ય કોષ વિભાજનની પ્રક્રિયા સાથે સંકળાયેલા છે, એની અંદર જો વિકૃતિ આવે તો આ પ્રોટો ઓન્કોજનીન ઓન્કોજીન તરીકે ઓળખાય છે. ઓન્કોજીન એટલે કેન્સર માટે જવાબદાર જનીન. તો કોષ વિભાજન માટે જવાબદાર જે પણ જનીનો છે, આ જનીનોમાંથી કોઈની અંદર જો વિકૃતિ આવે તો કોષ વિભાજનની જે ઘટના છે તે ખલેલ પહોંચે તેમાં, અને એવું બની શકે કે તે અનિયંત્રિત રીતે કે જેને કહેવાય કે સતત કોષ વિભાજન પામ્યા કરે અને ત્યાં ગાંઠનું નિર્માણ થાય. સામાન્ય રીતે કેન્સરના જે કોષો છે એના ઘણા બધા લક્ષણો છે, જેમાંનો એક લક્ષણ છે સંપર્ક નિષેધ એટલે કે કોન્ટેક્ટ ઇનિબિશન. તો કેન્સરના જે કોષો હોય તે સંપર્ક નિષેધનો ગુણધર્મ ગુમાવી ચૂક્યા હોય છે, અથવા તો કોન્ટેક્ટ ઇનિબિશનનો ગુણધર્મ ગુમાવી ચૂક્યા હોય છે. શું છે સંપર્ક નિષેધ સમજીએ. સામાન્ય કોષ જે છે, જે કોષ વિભાજન પામે અને અન્ય કોષના સંપર્કમાં આવે તો કોષનું કોષ વિભાજન સ્ટોપ થઈ જાય, એટલે કે અન્ય કોષના કોન્ટેક્ટમાં આવતા કોષ વિભાજન અવરોધાય. ધારો કે આપણા હાથમાં આપણને લાગી ગયું છે અને ત્યાંથી આખું જેને કહેવાય એક જથ્થો નીકળી ગયો, તો એ જથ્થો જે છે એ ધીમે ધીમે કોષ વિભાજન દ્વારા બુરાય, અને એમાંના જે કોષો અથવા તો વિભાજન પામતો કોષ જે છે તે નોર્મલ અન્ય પેશી કે કોષના સંપર્કમાં આવે તો એનું કોષ વિભાજન જે છે એ સ્ટોપ થઈ જાય. પરંતુ કેન્સરનો જે કોષ છે અથવા તો કેન્સરની અંદર પરિણમેલો કેન્સરગ્રસ્ત કોષ જે છે તે અન્ય કોષોના સંપર્કમાં આવવા છતાં પણ જેને કહેવાય તેનું કોષ વિભાજન અટકતું નથી અને તે સતત વૃદ્ધિ પામ્યા જ કરે છે. એટલે આપણને જે તે જગ્યાએ ગાંઠનું નિર્માણ થાય. હવે મિત્રો, સામાન્ય રીતે ગાંઠ જે છે તે 2 પ્રકારની હોય છે. એકને આપણે સાધ્ય ગાંઠ અથવા તો બેનિંગ ટ્યુમર તરીકે ઓળખીશું, અને બીજી જે ગાંઠ છે એને આપણે મેલિગ્નન્ટ અથવા તો અસાધ્ય ગાંઠ અથવા તો કેન્સરની ગાંઠ તરીકે ઓળખીશું. એટલે કહેવાનો મિનિંગ એવો છે કે બધી જ ગાંઠ એટલે કેન્સર એવો કોઈ જ મિનિંગ નથી. ગાંઠના 2 પ્રકાર છે, સાધ્ય અને અસાધ્ય ગાંઠ. હવે બેનિંગ અથવા તો સાધ્ય ગાંઠ શું છે, તો કે સાધ્ય ગાંઠ જે છે ને તે સામાન્ય રીતે ગોળાકાર હોય છે અને તે એક જ સ્થાને સ્થાયી રહે. જ્યારે કેન્સરની ગાંઠ અથવા તો જેને મેલિગ્નન્ટ ટ્યુમર તરીકે ઓળખવામાં આવે છે તે કોઈ એક સ્થાને જેને કહેવાય સ્થાયી રહેતી નથી, અને તેના જે કોષો જે છે તે અન્ય જગ્યાએ ફેલાય છે અને અન્ય જગ્યાએ જેને કહેવાય નવા કેન્સરની ગાંઠનું નિર્માણ થઈ શકે. હકીકતમાં જે સાધ્ય ગાંઠ જે છે તમે જોઈ શકો આકૃતિની અંદર કે વચ્ચે જે છે કોષો છે અને ફરતે ગ્રીન લેયરનું જે આવરણ મેં દર્શાવેલું છે તે એક પેશીનું આવરણ છે. તો સાધ્ય ગાંઠના જે કોષો છે તેની ફરતે આપણને પેશીનું આવરણ જોવા મળે છે, જેથી કોષો ગાંઠમાંથી મુક્ત થઈ શકતા નથી. જ્યારે અસાધ્ય ગાંઠ અથવા તો મેલિગ્નન્ટ ટ્યુમર કે કેન્સરની જે ગાંઠ છે એનો એક તો કોઈ શેપ નક્કી નથી હોતો, એટલે શરૂઆતમાં તે ડિટેક્ટ થતું નથી. બીજું, આ જે ગાંઠ છે એના કોષોની ફરતે કોઈ જેને કહેવાય પેશીનું આવરણ જોવા મળતું નથી, જેથી કોષ જે છે તે અન્ય સ્થાને શરીરમાં ફરી શકે છે અને નવી ગાંઠ ઉત્પન્ન કરી શકે છે. બહુ મહત્વનો શબ્દ છે મિત્રો. કોઈ એક સ્થાને રહેલી કેન્સરની ગાંઠમાંથી કોષો ફેલાઈને અન્ય જગ્યાએ સેકન્ડરી નવી કેન્સરની ગાંઠનું નિર્માણ કરે તો આ બાબત જે છે તેને રોગ વ્યાપ્તિ અથવા તો મેટાસ્ટેસિસ કહેવાય.
તો મેટાસ્ટેસિસ અથવા તો રોગ વ્યાપ્તિ એટલે શું? તો કે કોઈ એક સ્થાને રહેલી કેન્સરની ગાંઠ છે એમાંથી કોષો જેને કહેવાય મુક્ત થાય અને શરીરમાં અન્ય અંગમાં ફેલાય અને ત્યાં પણ નવી ગાંઠનું નિર્માણ કરે. બીજો મિત્રો એક શબ્દ છે સમજીએ. શબ્દ છે નિયોપ્લાસ્ટિક ડિઝીઝ. નિયોપ્લાસ્ટિક ડિઝીઝ એટલે કે એબનોર્મલ કોષનો ગ્રોથ, મીન્સ કે કોષનો જેને કહેવાય કે નોર્મલી નહીં પરંતુ એબનોર્મલ ગ્રોથ, જેને આપણે નિયોપ્લાસ્ટિક ડિઝીઝ તરીકે ઓળખીએ છીએ. તો નિયોપ્લાસ્ટિક ડિઝીઝ એટલે કે એબનોર્મલ ગ્રોથ કોષનો થાય અને જે ગાંઠનું નિર્માણ થાય, આ ગાંઠ સાધ્ય અથવા તો અસાધ્ય હોઈ શકે. એટલે કહેવાનો ભાવાર્થ એવો છે કે નિયોપ્લાસ્ટિક ગાંઠ એટલે કોષની જેને કહેવાય કે એબનોર્મલ અને અનિયંત્રિત વૃદ્ધિને લીધે સર્જાતી ગાંઠ. આ ગાંઠ સાધ્ય પણ હોઈ શકે અને અસાધ્ય પણ હોઈ શકે. આપણને ટેક્સ્ટ બુક વાંચશું તો આપણને એવું લાગશે કે નિયોપ્લાસ્ટિક ગાંઠ એટલે અસાધ્ય ગાંઠ, પરંતુ એવું નથી. નિયોપ્લાસ્ટિકનો મિનિંગ છે એબનોર્મલ સેલ ગ્રોથ. તો સાધ્ય ગાંઠને પણ નિયોપ્લાસ્ટિક ગાંઠ કહી શકાય અને અસાધ્ય ગાંઠને પણ નિયોપ્લાસ્ટિક ગાંઠ કહી શકાય. ચર્ચા આગળ કરીએ. કેન્સર થવાના કારણો. સામાન્ય રીતે 3 પ્રકારના કારકો કેન્સર થવા માટે જવાબદાર છે: ભૌતિક કારકો, રાસાયણિક કારકો અને જૈવિક કારકો. ભૌતિક કારકની જો ચર્ચા કરીએ તો એક્સરે છે, ગેમા રેઝ છે અને યુવી રેઝ છે વગેરે જેવા જેને કહેવાય કે શક્તિશાળી કિરણો જે છે તે આપણા ડીએનએની અંદર વિકૃતિ પ્રેરે અને જે જનીનો જે છે એની અંદર વિકૃતિ પ્રેરાતા કોષ વિભાજન અનિયંત્રિત બને. ખાસ યાદ રાખવાનું છે કે એક્સરે અને ગેમા જે કિરણો છે તે આયોનિક છે અને યુવી રેઝ જે છે તે બિન આયોનિક અથવા તો નોન આયોનિક કિરણો છે. રાસાયણિક કારકોની ચર્ચા કરીએ તો એસ્બેસ્ટોસ છે, તમાકુની અંદર રહેલા ઘટક છે, ઉપરાંત ઘણા બધા ઘટકો એવા છે કે જે કેન્સર થવા માટે જવાબદાર છે. તો આ છે રાસાયણિક કારકો. નંબર 3 જૈવિક કારકો પણ જેને કહેવાય કેન્સર થવા માટે જવાબદાર છે. જેમાંનો બેસ્ટમાં બેસ્ટ એક્ઝામ્પલ છે વાયરસ. જે વાયરસ કેન્સર પ્રેરે તેને આપણે ઓન્કોજેનિક વાયરસ કહીએ છીએ અને તેઓનું જે જનીન છે તેને આપણે વાયરલ ઓન્કોજીન તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું, વાયરસ સિવાય કૃમિ છે, અમુક ફૂગ છે, અમુક પ્રકારના બેક્ટેરિયા છે જે પણ જૈવિક કેન્સરકારક તરીકે વર્તે છે. ઓન્કોજેનિક વાયરસ જે છે એના બેસ્ટ ઘણા બધા વાયરસ છે, જેમાં હ્યુમન પેપિલોમા વાયરસ કે જે આપણી અંદર સર્વાઇકલ કેન્સર કરે છે અને મીન્સ કે ગર્ભાશયના મુખનું કેન્સર કરે છે. અને આ જ પેપિલોમા ક્લાસનો એક વાયરસ છે સ્ટ્રેન નંબર 18 લગભગ, કે જે આપણી કપાસી માટે જવાબદાર છે, આપણા હાથ ને પગની અંદર જે આપણને કપાસી થાય. ઉપરાંત SV14 છે, હ્યુમન હર્પીસ વાયરસ 8 છે, હિપેટાઇટિસ બી વાયરસ છે. તો આ બધા જ વાયરસ જે છે તે ઓન્કોજેનિક વાયરસ છે, જે વાયરસ કેન્સર થવા માટે જવાબદાર છે. ચર્ચા કરીએ કેન્સરનું નિદાન. કેન્સરનું નિદાન મુખ્યત્વે 3 રીતે થાય: દાક્તરી તપાસ, પેથોલોજીકલ ડાયગ્નોસિસ એટલે કે લેબ ટેસ્ટ અને રેડિયોલોજીકલ ડાયગ્નોસિસ એટલે કે એક્સરે છે, સીટી સ્કેન છે, એવી રીતે. દાક્તરી તપાસની અંદર ડૉક્ટર જે છે તે પોતાના જ્ઞાન અને અનુભવને આધારે, લક્ષણોને આધારે નિદાન કરે કેન્સર છે કે નહીં. નંબર 2 પેથોલોજીકલ તપાસ અથવા તો લેબ ટેસ્ટની અહીંયા વાત થાય છે. પેથોલોજીકલ તપાસ આગળ વધતા પહેલાં આપણે અમુક શબ્દો સમજીએ. પહેલો શબ્દ છે હિસ્ટોલોજી. હિસ્ટોલોજી એટલે કોષની સૂક્ષ્મ અંતસ્થ રચનાનો માઇક્રોસ્કોપ દ્વારા અભ્યાસ કરવો. આ શાખાને હિસ્ટોલોજી કહેવાય. પેથોલોજી એટલે રોગનું કારણ અને તેની અસર જે છે એનો અભ્યાસ. હવે બંને શબ્દને સાથે આપણે રાખી દઈએ. હિસ્ટોપેથોલોજી. હિસ્ટોપેથોલોજી એટલે કે રોગનું કારણ શોધવા માટે કોષની સૂક્ષ્મ રચનાનો માઇક્રોસ્કોપીની મદદથી અભ્યાસ. તો હિસ્ટોપેથોલોજીનો મિનિંગ થાય કોષનો સૂક્ષ્મદર્શક યંત્રમાં અભ્યાસ કરવો અને કારણ છે કે કોઈ રોગ છે કે નહીં એ આપણે શોધવું. બીજો એક શબ્દ તમે વારંવાર સાંભળેલો હોય, બાયોપ્સી. હવે બાયોપ્સી શું? તો કે ગાંઠ કે પેશીનો ટુકડો લઈને હિસ્ટોપેથોલોજી દ્વારા આપણે તપાસીએ અને જોઈએ કે કેન્સર છે કે નહીં, તો આવી હિસ્ટોપેથોલોજીને બાયોપ્સી કરી એમ કહેવાય. એટલે કે આપણે કોષનો ટુકડો લીધો અને કેન્સર છે કે નહીં એ તપાસવા માટે આપણે જો હિસ્ટોપેથોલોજી કરતા હોય ને તો એને બાયોપ્સી કહેવાય. આપણે કોષનો ટુકડો લીધો, કેન્સર નહીં પરંતુ અન્ય રોગો વિશે આપણે જેને કહેવાય શોધવું હોય તો જનરલી બાયોપ્સી શબ્દનો ઉપયોગ કરવામાં આવતો નથી. તો બાયોપ્સી એટલે હિસ્ટોપેથોલોજી જ છે, કોષનો જ માઇક્રોસ્કોપમાં અભ્યાસ છે, પરંતુ કેન્સર છે કે નહીં તે તપાસવા માટે. આજે ઘણી બધી ગાંઠ જેને કહેવાય કે કોઈ જગ્યાએ ગાંઠ થાય તો સર્જન ગાંઠને દૂર તો કરે,
પછી આ ગાંઠ જેને કહેવાય કેન્સરની છે કે નહીં એના માટે નીકાળેલી જે ગાંઠ છે એમાંથી ટુકડો કાપીને પેથોલોજિસ્ટ પાસે મોકલવામાં આવે, જે જોવે. બ્લડ કેન્સર અથવા તો લ્યુકેમિયા જે છે એના કિસ્સામાં રુધિર કે અસ્થિમજ્જામાંથી કોષો લઈને બાયોપ્સીમાં મોકલવામાં આવે. સામાન્ય રીતે બાયોપ્સી જે છે તે એમડી પેથોલોજિસ્ટ અથવા તો સર્જિકલ પેથોલોજિસ્ટ દ્વારા થાય. ત્રીજો જે પ્રકાર છે કેન્સરના નિદાનનો તે છે રેડિયોલોજિકલ તપાસ, જેની અંદર આપણે એક્સરે, સીટી સ્કેન, એમઆરઆઈ અથવા પેટ સ્કેનનો ઉપયોગ કરીએ છીએ. એક્સરે દ્વારા જેને કહેવાય કે કોઈ જગ્યાએ ગાંઠ છે નથી વગેરેનું નિદાન થઈ શકે. સીટી સ્કેનનું પૂરું નામ છે કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી સ્કેનિંગ. ટોમોગ્રાફી એટલે કાપવાની કલા અથવા તો વિજ્ઞાનને ટોમોગ્રાફી કહેવાય. સીટી સ્કેન એટલે એક પ્રકારનું 3Dની અંદર એક્સરે જેને કહેવાય લેવામાં આવે, અને સીટી સ્કેનની અંદર આપણને અંગની સ્લાઇસ જોવા મળે. તમે સીટી સ્કેન, એમઆરઆઈ રિપોર્ટ તમે જુઓ તો તમે જોયા તમને ખ્યાલ હોય કે સપોઝ કે મગજ જે છે તો એના વિવિધ કટકા સ્લાઇસમાં આપણને ઇમેજ દેખાય, કે જે ઓરિજિનલી આપણે એવા કટકા ન કરી શકીએ, પરંતુ કોમ્પ્યુટરની મદદથી ટોમોગ્રાફી એટલે કાપવું. એટલે સીટી સ્કેનનો મિનિંગ જ એવો થાય આમ ગુજરાતીમાં કે કોમ્પ્યુટરની મદદથી કાપવું. એટલે કોઈ અંદરની બાજુએ જેને કહેવાય જો કોઈ ગાંઠ હોય તો પણ આપણે સીટી સ્કેનની અંદર તેને જોઈ શકીએ. ત્રીજી ટેકનિક છે એમઆરઆઈ, મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ, કે જેની અંદર આપણે તીવ્ર ચુંબકીય ક્ષેત્ર પ્લસ યુવી કિરણોનો ઉપયોગ કરીએ છીએ. અને એમઆરઆઈની અંદર પણ આપણને સ્લાઇસ આપણને જોવા મળે. તમે એમઆરઆઈ રિપોર્ટ જુઓ તો એની અંદર પણ સીટી સ્કેનની માફક જ તમને અંગ જે છે એના ટુકડાઓ, કાપેલી સ્લાઇસ આપણને વિવિધ પ્રકારની જોવા મળે. હવે બહુ મહત્ત્વનું છે કે આ જે એક્સરે છે, સીટી સ્કેન છે, તે આપણને એનાટોમિકલ ડિફેક્ટ આપણને આપણી સમક્ષ રજૂ કરે. મીન્સ કે ધારો કે કોઈ વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ છે, ગાંડું છે, તો હવે એનો તમે એક્સરે કે સીટી સ્કેન લ્યો એના મગજનો, તો તમને એ ખબર ન પડે કે આ વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ છે કે નહીં. પરંતુ મારો કહેવાનો મિનિંગ અહીંયા એ છે કે એમઆરઆઈ જે છે ને એ આપણને એનાટોમિકલ એટલે કે રચનાની દ્રષ્ટિએ અંગોની માહિતી તો આપશે, પણ સાથે સાથે દેહધાર્મિક અથવા તો ફિઝિયોલોજીકલ દ્રષ્ટિએ પણ એમઆરઆઈ જે છે એ આપણને માહિતી આપે. એટલે કે કોઈ કોષ અથવા તો કોઈ પેશી કે કોઈ અંગ રચનાની દ્રષ્ટિએ પરફેક્ટ છે, પરંતુ તે યોગ્ય કાર્ય નથી કરતું, તો પણ એમઆરઆઈની અંદર જેને કહેવાય તે ડિટેક્ટ થાય. આજે તમારું અસ્થિ છે એ દુખે છે, ભલે તૂટેલું નથી, તો તમે એનો એક્સરે પાડો તો એ એક્સરેમાં ખબર ન પડે. પણ એમઆરઆઈ જે છે ને એ કોઈ પણ અંગ જે છે એની ફિઝિયોલોજીકલ અથવા તો દેહધાર્મિક ફેરફાર પણ આપણને આપે છે, ફક્ત એનાટોમિકલ નહીં. આ બાબત ખૂબ જ ધ્યાન રાખવી. ચોથી ટેકનિક છે જેને કહીશું આપણે પોઝિટ્રોન ઇમિશન ટોમોગ્રાફી સ્કેનિંગ અથવા તો પેટ સ્કેન. હવે આની અંદર શું કરવામાં આવે તો કે ખાસ કરીને કેન્સર છે એ શરીરના અન્ય ભાગમાં ફેલાયેલું છે કે નહીં તે જાણવા માટેની ટેકનિક છે. આ ટેકનિકની અંદર સૌપ્રથમ દર્દીને એક કેન્સર સ્પેસિફિક એન્ટીજનનું ઇન્જેક્શન આપવામાં આવે. એટલે કે એક એન્ટીબોડીનું ઇન્જેક્શન આપવામાં આવે, અને આ જે એન્ટીબોડી છે તે કેન્સરની જે કોષો છે એની સપાટી ઉપર ચોંટી જાય. હવે આ એન્ટીબોડી છે ને ઈ પ્લસ એટલે કે ઇલેક્ટ્રોન પ્લસ, કે જેને આપણે પોઝિટ્રોન તરીકે ઓળખીએ છીએ, આ એન્ટીબોડી પોઝિટ્રોન ઉત્સર્જિત કરે. હવે દર્દીને જેને કહેવાય કે ફ્લોરોસ્કોપ મશીનની સામે રાખીએ તો મશીન જે છે એ નોટ કરે કે દર્દીના શરીરમાં કઈ જગ્યાએથી પોઝિટ્રોન ઉત્સર્જિત થાય છે, અને તેનું આખું ઇમેજ બતાવે. અને આ ઇમેજને આધારે આપણે કહી શકીએ કે કેન્સરના કોષો જો અન્ય જગ્યાએ ફેલાયેલા હોય તો આપણને ખ્યાલ આવી જાય. તો કેન્સર સ્પેસિફિક એન્ટીબોડી નહીં, કેન્સર સ્પેસિફિક એન્ટીજનનો ઉપયોગ જેને કહેવાય પેટ સ્કેનમાં કરવામાં આવે, કે જે કેન્સરના કોષોની સપાટી ઉપર ચોંટી જાય અને ત્યાંથી પોઝિટ્રોન મુક્ત કરે, જે મશીન દ્વારા આપણે એને ડિટેક્ટ કરીને આખી ઇમેજ બને. ઉપરાંત અન્ય ટેકનિક પણ છે, ખાસ કરીને જનીનોની ચકાસણી દ્વારા જેને કહેવાય વિકૃત જનીનની પરખ આપણે કરી શકીએ, અને તેના આધારે જો આપણને પહેલેથી જ ખ્યાલ આવી જાય તો વ્યક્તિ જે છે એને જીન થેરાપી કરી શકાય, કે ઇવન કેન્સર થવા માટેના જે કારણો જે છે એનાથી આપણે એને દૂર રાખી શકાય. જોઈએ કેન્સરની સારવાર. મુખ્યત્વે 3 રીતે કેન્સરની સારવાર કરવામાં આવે છે: કિમોથેરાપી, રેડિયોથેરાપી અને સર્જરી. કિમોથેરાપી એટલે કે દવાઓ દ્વારા. મોટાભાગની જે દવાઓ છે તે કેન્સરના કોષોને જ અસર કરે છે, અને આ જે દવાઓ જે છે એની આડઅસર છે વાળ ઉતરવા, એનેમિયા, ઉલટી થવી વગેરે તેની આડઅસર છે. રેડિયોથેરાપી અથવા તો સાદી ભાષામાં જેને શેક આપવો એવું કહીએ છીએ, કે જેમાં આપણે
વિકિરણો દ્વારા કેન્સરના કોષો જે છે એની જે ગાંઠ છે એના ઉપર વિકિરણોનો મારો કરવામાં આવે અને કોષોને મારી નાખવામાં આવે. અને ત્રીજો જે પ્રકાર છે તે છે સર્જરી. સામાન્ય રીતે કેન્સરની જે સારવાર છે એમાં ત્રણેય પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ વસ્તુ ખાસ ધ્યાન લેવી. આગળ ચર્ચા કરીએ. 2018નું નોબેલ પ્રાઇઝ છે મિત્રો કે ઇનિબિશન ઓફ નેગેટિવ ઇમ્યુન રેગ્યુલેશન ઇન કેન્સર થેરાપી. જેમ્સ પી એલિસન અને તાસકુ હોનોજાએ આ વાત શોધી કે જેનો આમ તો આપણે જે આગળ જે ચર્ચા કરવી છે આલ્ફા ઇન્ટરફેરોન્સ એને સમકક્ષ છે. તો આ શું છે કે ઇનિબિશન ઓફ નેગેટિવ ઇમ્યુન રેગ્યુલેશન, જેની ચર્ચા આપણે ક્લાસમાં કરશું. પણ કેન્સરગ્રસ્ત કોષો જે છે તે સામાન્ય રીતે આપણી રોગપ્રતિકારક તંત્રના જે કોષો છે ટી કોષો એના દ્વારા ઓળખમાં ઝડપથી આવતા નથી. એટલે આપણી રોગપ્રતિકારક તંત્રના જે કોષો છે એની પાસેથી કેન્સરના કોષો સામાન્ય રીતે બચી જાય, એની સામેથી બચી જાય અને કેન્સરના કોષો જેને કહેવાય કે વૃદ્ધિ પામ્યા રાખે. તો આવા કિસ્સામાં આપણે આલ્ફા ઇન્ટરફેરોન્સનું ઇન્જેક્શન આપીએ છીએ કે જે કેન્સરની વૃદ્ધિ થતું અટકાવે. આલ્ફા ઇન્ટરફેરોન્સ શું કરે છે? તો કે આલ્ફા ઇન્ટરફેરોન્સ જે છે એ સામાન્ય રીતે બે વસ્તુ કરે. ટી કોષોને સક્રિય કરે પ્લસ જે કેન્સરના કોષો જે છે એને એવા રસાયણ અથવા તો સાઇટોકાઇનિન મુક્ત કરવા માટે પ્રેરે કે જેથી રોગપ્રતિકારક તંત્રના જે કોષો છે તે સક્રિય બને અને રોગપ્રતિકારક તંત્રના કોષો તેને ઓળખે. આવી રીતે જેને કહેવાય કે તેનો નાશ થાય. એટલે આલ્ફા ઇન્ટરફેરોન્સ છે ને એ સામાન્ય રીતે બાયોલોજિકલ જે રિસ્પોન્સ છે ને એને બદલાવે. નોર્મલ બાયોલોજિકલ રિસ્પોન્સ શું છે? તો કે નોર્મલ રિસ્પોન્સ એવો છે કે આપણા ટી કોષો છે એ કેન્સરના કોષોને ઓળખતા નથી અને એને મારતા નથી. પરંતુ આલ્ફા ઇન્ટરફેરોન્સનું ઇન્જેક્શન આપવાથી કેન્સરના કોષો રોગપ્રતિકારક તંત્ર દ્વારા ઓળખાઈ જાય છે. એટલે કે આપણે બાયોલોજિકલ રિસ્પોન્સ જે છે એમાં મોડિફાઈડ કર્યું, એને ચેન્જ કર્યું, બદલાવ્યો અને આવી રીતે જેને કહેવાય કે કેન્સરનો આપણે ખાત્મો કર્યો. ઉપરાંત મિત્રો સામાન્ય રીતે કેન્સરના પ્રકાર હોય છે, જેમ કે કાર્સિનોમા છે. કાર્સિનોમા એટલે ચામડી અને અધિચ્છદીય પેશીનું કેન્સર. સાર્કોમા છે, સંયોજક પેશીનું કેન્સર. અસ્થિ છે, સ્નાયુ, કાસ્થિ, રુધિરવાહિનીનું કેન્સર. ઉપરાંત લ્યુકેમિયા તમને ખ્યાલ જ છે, રુધિરનું કેન્સર. અને આવો શબ્દ પણ તમે ઘણી વખત સાંભળેલો હોય, માયેલોમા એન્ડ લિમ્ફોમા, જે રોગપ્રતિકારક તંત્રના કેન્સર તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાત થઈ મિત્રો કેન્સરની.